હર હર મહાદેવ મિત્રો, આજનો બ્લોગ આપણો રવેશ ગોઠવવાનો છે. અત્યારે ટેકા બનાવવાનું ચાલુ છે અને પાછળ તમે જોવો છો મારી કામ છે, એમાં રવેશ ગોઠવવાનો છે. મનોજ ચપલા સાફ કરે છે. તો ફાઇનલી આપણો આજે રવેશ ગોઠવાઈ ગયો છે, સ્લેબ ગોઠવાઈ ગઈ છે. હવે પાછળની સાઈડમાં રવેશ તમે જોઈ શકો છો મારી પાછળ, અહીંયા ગોઠવવાનો છે. અને આપણે બાજુમાં બધી જગ્યાએ વાડી છે પાછળ. હિતેશભાઈ હવે ટેકા બનાવે છે. ટેકા બનાવીને રાખે. નવડિયા વાળી છે સાહેબ. રોડના કાંઠે જ છે કા સણોસરા ગામમાં. મનોજે ચાલુ કરી દીધું બેલા હારવાનું. આ ટેકાની ઉપર આવશે ને કે ટેકા નીચે બેલું? હા, બ્રેકેટમાં ટેકા ટૂંકા પડે એટલે બેલું લેવું હોય. હવે 12:30 વાગી ગયા છે, રવેશ ગોઠવાઈ ગયો છે અને હવે અમે જમવા ઉતરી ગયા છીએ. જમવા જાય છીએ અહીંયા આસો પાલવ નીચે મસ્ત છાંયો હોય. ફાઇનલી આપણે ખાઈને ઊભા થઈ ગયા છે. ટિફિન બીફિન મનોજ હંકી લે. આસો પાલવનો નવી મસ્તીનો છાંયો હોય. ઓલા લીમડે દેખાય અહીંયા હુવા વયા જાય. આરામ કરશું 2 વાગ્યા સિવાય કામે નહીં ચડી. 2 વાગ્યા લગી આરામમાં વહી એમ જાય. 2 વાગે કામે ચડી જાય. તો અત્યારે મનોજભાઈ કૂવામાં નાહવાની તૈયારી કરી રહ્યા છે અને આ કૂવો છે, તમે જોઈ શકો છો. પાણી અંદર ભર્યું મસ્તીનું. અત્યારે કે હું તમાકુ ખાઈને અંદર પડું, ઠેકડો મારું. બસ એંગલ એમાં ધ્યાન રાખજે. હા હા, તો હવે તૈયારી કરી રહ્યા છે ઠેકડો મારવાની. દિવાલની પારી ઉપર આવી ગયા છે. એ મારો ઠેકડો કૂવામાં જમ્પ લગાવી દીધી છે. તરવા માંડ્યા છે ગાયો કા કિનારા તરફ. પાણી પકડી લીધો હોય અને ઉપર આવી ગયા. ઠંડક થઈ ગઈ છે મનોજભાઈને. પાણી બધું હલાવી નાખ્યું છે. મારે નથી નાવું, આપણને ધરતા ન આવડે. નો ભાઈ બીજો મચ્છી મારવાની તૈયારી કરી ગયા છે. હાલો ફાઇનલી નાઈ લીધું છે. હવે બાયણે નીકળશે. અહીંયા પગથિયામાં પ્લાસ્ટર હમણાં 2-3 દી પહેલા જ કર્યું છે. આ ચડવા હાટન ત્યાંમાં બધા માણસો ચડી જાય અને અહીંયા દરવાજો તો એ બંધ કરી દીધો છે. પાણીથી રમે છે મનોજભાઈ. મચ્છીઓ મારી દીધો હોય બીજી વાર સામે જવા માટે અને સામે પાછ પકડી લીધો હોય પાછો. ત્યાંથી પાછા રિટર્ન થઈ ગયા છે અને આગળ તરવા માંડ્યા છે. હાલે આ ભાઈને બીડીની ફૂલ એલર્જી છે. આ ભાઈને બીડી પીધા વગર જરાય હાલે એમ નથી અને મૂકી દે ને તો ગાંડા જેવા થઈ ગયા. વાળ અત્યારે છે ને એનાથી બદતર થઈ જાય. હા બગડી ગયા. જો અત્યારે પેલી બીડી સળગાવી છે. સવારથી કેટલી બીડી પીધી કઈ ખબર નથી. અડધી જોડી પી ગયા એના મોઢે ગયા છે અને બીજી જોડી લીધી છે અત્યારે. 4 વાગે પતી જાય અને પાછી 4 વાગે બીજી લે. એટલે એક દીમાં 5 જોડી આ ભાઈ કમ્પ્લીટ કરે પીવાની. અને મારે કામ છે. આ કામ પૂરું થતા થતા આખું બંડલ ખાલી થઈ જાય 12 નંગનું. બપોરના 2 વાગી ગયા. અમે કામે ચડવાની તૈયારી કરી રહ્યા છીએ. મનોજભાઈ બૂટ ને એવું પહેરે છે. અત્યારે 2 વાગે ફૂલ તડકો હોય પણ અમારે અત્યારે ફૂલ વરસાદ આવે એવું થઈ ગયું છે. વાદળા છવાય વાતાવરણ થઈ ગયું છે અત્યારે અને ગમે ત્યારે વરસાદ આવવાની સંભાવના રહે.
અત્યારે કામ ક્યારે બંધ થઈ જાય કંઈ નક્કી નથી. અત્યારે વરસાદ નથી આવતો ત્યાં લગીમાં કામ થાય એટલું કરી લઈએ અમે. હવે અમે લોખંડ કામમાં આવી ગયા હઈ. સેટિંગનું પતી ગયું હે. ટોકન સીધું કરી ટોકન સીધું કરી હઈ. એટલે ભાઈ 4 વ્હીલ ધોવે છે. 4 વ્હીલ વાળા જેની છે એની મનોજ સરિયા સાચા કરી રહ્યા છે.